नित्यं ध्यायन्ति योगिनः सर्वं मोक्षदम् ॐ नमो अज्ञानतिमिरान्धः ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री अचिन्त्य चिन्तामणि कल्पसाखिने विशुद्ध सद्ब्रह्म समाधिशालिने दयार्णाय अर्थितदायिने सदा नमो नमः श्री गुरुदेव नमो नमः श्री गुरुदेव नमो સમૂહ પ્રાર્થના કરીશું. બધા હાથ જોડી આંખો બંધ ખૂબ ભાવપૂર્વક બધા સાથે બોલશું. પહેલા ખામીની સવાજીવે પછી શિવમસ્તુ સર્વ જગતમાં ખામીની સવાજીવે સવે જગતંતુ મે મિતિ મે સવભૂમેષુ વેરમ शिवमस्तु सर्वजगतां वरयितनिरता भवन्तु भूतजनां दोषाकयन्तु नाशं सर्वत्र सुखी भवन्तु जगतना સૌજીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા આજે શનિવાર છે. આજે પ્રશ્નોત્તરીનો દિવસ છે. ક્વેશ્ચન આન્સર. છ દિવસ હું તમને પ્રશ્ન પૂછું છું, તમે જવાબ આપો છો. એક દિવસ તમારા પ્રશ્નોના હું જવાબ આપું. એટલે તમારા જે કંઈ પ્રશ્નો હોય પ્રેમથી રજૂ કરજો. ઘણા બધા પ્રશ્નો આ વખતે આવ્યા છે. ક્રમસર આપણે જોઈશું. આજે પંડિત છબીલદાસનો સ્વર્ગવાસ દિવસ છે. પ્રકાશભાઈ આવવાના છે પંડિતજી, અને થોડા એમના ગુણાનુવાદ પણ કરવા છે. આવે એટલે આપણે કરીએ. ત્યાં સુધી થોડા પ્રશ્નોત્તરી આપણે આગળ વધારી. કેવલ જ્ઞાની ભગવાનને એકી સમયે બધું જ એકી સાથે જાણે છે અને જુએ છે, તો તેમને સંતાપ ઘોંઘાટ વધી ન જાય.
બહુ મહત્વનો પ્રશ્ન. આપણે થોડું જોઈએ છે તો એ ઘોંઘાટ લાગે, સંતાપ લાગે. તેમને નહીં લાગતું હોય અને જો માત્ર જાણે જ છે, જોતા નથી, તો પછી એમ કેમ કહેવાય છે કે ભગવાન તો બધું દેખે છે? કેવલ જ્ઞાનીથી લઈને સર્વ કેવલ જ્ઞાની એક સાથે જગતના સર્વ પદાર્થોને, સર્વ દ્રવ્યોને, સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોને અને સર્વ ભાવોને જુએ છે અને જાણે છે. કેવલ જ્ઞાનથી જાણે છે, કેવલ દર્શનથી જુએ છે. પણ એમને કેમ ઘોંઘાટ ન લાગે? મહત્વની વાત એ છે. આજે પણ યોગી પુરુષો જગતની વચ્ચે બેઠા હોય, ઘોંઘાટની વચ્ચે બેઠા હોય તો પણ એને માટે પરમ શાંતિ હોય છે. કેમ કે જગતને સાક્ષી ભાવે જોતા હોય છે. કુદરતને આપણે સાક્ષી ભાવે જોઈએ છે ને. નદી હોય, તળાવ હોય, વૃક્ષો હોય, સમુદ્ર હોય, સાક્ષી ભાવે જોઈએ છે. એમાં વધઘટ થાય, ઓછું વધતું થાય, આપણને કાંઈ થતું નથી. એમ સમગ્ર વિશ્વને કેવલ જ્ઞાની, જ્ઞાતા, દ્રષ્ટા તે જાણે છે ને જુએ છે. માત્ર જેમ દર્પણમાં કોઈ ચીજનું પ્રતિબિંબ પડે, દર્પણને કંઈ થાય? કંઈ ના થાય. એમ આખા વિશ્વનું પ્રતિબિંબ પ્રભુના જ્ઞાનમાં પડે, પણ પ્રભુને કાંઈ થાય નહીં. એ તો સ્થિર હોય, નિશ્ચલ હોય, સમભાવમાં હોય, સમભાવ ભાવી આપવા. એટલે કેવલ જ્ઞાની કે તીર્થંકર કે સર્વજ્ઞ એની આપણે કલ્પના પણ ન કરી શકીએ કે એમની દશા કઈ હશે. હા, જેને એનો એક અંશ પ્રાપ્ત થયો હોય, એનો અંશ એટલે સંકિત, સમ્યક દર્શન. સમ્યક દર્શન જેને પ્રાપ્ત થાય એ થોડું ઘણું સમજી શકે કે કેવલ જ્ઞાનીની દશા શું હશે. કારણ કે કેવલ જ્ઞાન થાય ત્યારે આત્માના જે સંપૂર્ણ દર્શન થાય, એને આંશિક દર્શન, સમ્યક દર્શન સમયે જીવને થાય. કેવલ જ્ઞાન થાય ત્યારે જે આનંદ હોય એવો જ આનંદ સમ્યક દર્શનની પ્રાપ્તિ વખતે આત્માને હોય. એટલે એ થોડું ઘણું સમજી શકે. બાકી આપણા જેવા છદ્મસ્ત જીવને કેવલ જ્ઞાનીની દશા સમજવા માટે તો જ્ઞાનીના વચનનો જ આશરો લેવો પડે. અને જ્ઞાનીનું વચન આ છે કે કેવલ જ્ઞાની સાક્ષી ભાવે જુએ છે, એટલે એને કોઈ અસર નથી. પ્રશ્ન સારો હતો. વેપાર કરવામાં જે પાપ બાંધે છે તેમાં એવું સાંભળ્યું છે કે કર્મોને એકલો જ બાંધે છે અને એકલા જ ભોગવવા પડે છે. તો પછી પૈસા વાપરવામાં પણ આવું જ ને, લાભ તેને એકલાને જ મળે ને. શું થાય કાકા? જે કંઈ વેપાર કરો છો સંસાર માટે, કુટુંબી માટે, પરિવાર માટે, જે કંઈ તમે કર્મ કરો છો એ કર્મ તમને જ બંધાય છે. પણ પરિવાર જો તમને કરાવતો હોય છે ને, 10 વાગી ગયા હજુ તમે ગયા નથી, તમે ટાઈમસર જતા નથી, તમે વેપારમાં ધ્યાન રાખતા નથી, બરાબર વેપાર કરો, જુઓ પેલો હા કેટલું કમાય છે, આ કરાવ્યું તો કરાવે એને પણ પાપ લાગે.
અને કરાવે નહીં, પણ તમે વેપાર વગેરે જે કંઈ કર્મ કરો છો એની અનુમોદના કરે. બહુ સારું છે, બહુ સારું કરે છે. મારા ધણી તો આમ વેપારમાં એકદમ ખપેલા હોય છે, બહુ હોશિયારી છે, બીજા બધા કરતા હોશિયાર છે. બધાને મંદી છે, એમને મંદી નડતી જ નથી. આવી અનુમોદના કરે તો એને પણ પાપ બંધાય. એ જ વસ્તુ તમે જ્યારે કોઈ સુકૃત કરો છો ત્યારે સુકૃત કરનારને લાભ મળે છે, પણ જો પરિવાર કરાવે, તમે કરજો. હા, તમે વ્યાખ્યાનમાં જજો, તમારે રોજ વ્યાખ્યાનમાં જવું, અમારી ચિંતા નહીં કરવી. તમે પૈસા કમાઓ છો, તમારા પૈસા છે, તમારે જેટલા વાપરવા હોય એટલા વાપરજો, ખુશીથી વાપરજો. આવું તમારી પાસે કરાવે અને તમે કરીને આવ્યા હો, આજે પારણાનો લાભ લીધો, બહુ સરસ કહેવાય. આવા તપસ્વીના પારણાનો લાભ લીધો તમે, બહુ સરસ લાભ લીધો. આવા લાભ લેતા રહેજો. આમ તમારી અનુમોદના કરે તો એને પણ લાભ મળે. અને જેટલા અંશે પૈસામાં એ જો ભાગીદાર હોય, કરાવતા નથી, અનુમોદના પણ નથી કરતા, પણ તમારા પૈસામાં એની ભાગીદારી છે, તો એટલા અંશે પણ એને લાભ મળે. એટલે કરણ કરાવણની અનુમોદન સરખા ફલ નિપજાયા. કરવું, કરાવવું ને અનુમોદવું, આ બધાનું સરખું ફળ શાસ્ત્રમાં કીધું છે. એટલે દુષ્કૃત કોઈને કરાવવું નહીં, અને કરતા હોય એની અનુમોદના પણ કરવી નહીં, કારણ કે એમાં તમને કાંઈ મળવાનું નથી. હા, તમે દુબઈ ફરીને આવ્યા ને પછી 10 જણને કહેશો કે દુબઈ જવા જેવું છે, જોવા જેવું છે, શું દુબઈ છે, દુબઈ જેવું તો દુનિયામાં કોઈ નથી, અને પછી જેટલા જ હશે ને એ બધાના પાપના ભાગીદાર તમે થશો. તમને કાંઈ નહીં મળે. દુબઈથી 1 ગ્રામ સોનું પણ તમારા માટે નહીં લાવે. 1 કિલો લાવ્યો હશે પણ તમારા માટે 1 ગ્રામ નહીં લાવે. તમને એટલું પણ મળવાનું નથી, પણ એ બધાના પાપના ભાગીદાર તમે બની. કોઈએ સરસ મજાનો બંગલો બાંધ્યો, કોઈ સરસ મજાની ગાડી લાવ્યા અને તમે અનુમોદના કરી, શું ગાડી છે, હા હા કેવું પડે, ગાડી તો આવી જ જોઈએ. જો પૈસા આવી જાય ને તો આવી ગાડી લેવી. ગાડી પહેલો લાવ્યો, પાપ એણે બાંધ્યો, અનુમોદના કરીને પાપ તમે બાંધ્યો. જેટલું એનું પાપ એટલું તમારું પાપ. એટલે આટલું તો નક્કી કરજો, પાપ છોડી શકતા નથી, પણ પાપની અનુમોદના ન કરવી અને પાપ કોઈની પાસે કરાવવું નહીં, આટલું તો પહેલા નક્કી કરજો. પંડિતજીને તીર્થો પર સરકારી બાહ્ય આક્રમણ, સાધુ સાધી ભગવંત વિહારમાં એક્સિડન્ટ, ટીવી દ્વારા વ્યભિચાર આક્રમણ, આ બધું જોતા અભ્યુદય કાળ ક્યારે આવશે તે માટે અમારે શું કરવાનું? સારું છે, જેણે પણ લખ્યું હોય. આવી ચિંતા કરનાર શ્રાવક શ્રાવિકા જ્યાં સુધી છે ત્યાં સુધી જીન શાસન જયવંતુ છે. પોતાની જાતને છોડીને, પોતાના સ્વાર્થને છોડીને શાસનનો જેને વિચાર આવે છે, આમાં આત્મા જ્ઞાનીઓ કે છે તીર્થંકર નામ કર્મવાન. આપણને આપણી જાતનો જ વિચાર આવતો હોય છે. જે હોય મને વ્યક્તિગત મળજો, ખાસ જે પણ હોય ભાઈ બહેન, મારે એમના દર્શન કરવા છે. જે કઈ પરિસ્થિતિ છે એમાં આપણે એક ભાવના ભાવી શકીએ, એક પ્રાર્થના કરી શકીએ.
કે શાસનનો અભ્યુદય કાળ વહેલો આવે. ભગવાન કહી ગયા છે કે 2500 વર્ષ પછી ભસ્મગ્રહની અસર ઉતરશે, એટલે શાસનનો અભ્યુદય કાળ આવશે. પ્રભુ કહી ગયા છે એટલે થવાનો જ છે, પણ જલ્દી આવે એના માટે રોજ પ્રાર્થના કરવાની, રોજ સંકલ્પ કરવાનો કે એના માટે હું જે કંઈ કરી શકું, હું જે કંઈ ધર્મ આરાધના કરીશ એ શાસનના અભ્યુદય કાળ માટે કરીશ. મારા પુણ્ય માટે નહીં, મારા કર્મક્ષય માટે નહીં, મારી સદગતિ માટે નહીં, મારું દુઃખ દૂર થાય એના માટે નહીં, મને મોક્ષ મળે એના માટે પણ નહીં. જીન શાસનનો અભ્યુદય કાળ આવે એના માટે મારી બધી ધર્મ આરાધના એ શાસનના ચરણો સમર્પિત કરીશ. આ ભાવ જાગે, દરેકનો જો આ ભાવ જાગે તો શાસનનો અભ્યુદય કાળ વહેલો આવશે, વહેલામાં વહેલો આવશે. અને આવા વ્યક્તિઓ જો વધશે તો અભ્યુદય કાળ બહુ જલ્દી જ. શાસનની ચિંતા કરનારા, શાસન માટે જે કરવું પડે તે કરવા તૈયાર સજ્જ વ્યક્તિઓ, પોતાનો જે સ્વાર્થ છોડવો પડે તો છોડી દે, પોતાના સુખ દુઃખને ગૌણ કરી દે, છોડી દે, અને માત્ર ને માત્ર એના હૃદયની અંદર એકમાત્ર શાસનની ચિંતા હોય. જો આવા અનેક આત્મા ઊભા થશે તો આવતીકાલે નહીં, આજે શાસનનો અભ્યુદય કાળ આવી શકે. આજે જે આપણે વિભાજિત છીએ, દરેકને પોતાના દેરાસરની ચિંતા છે, પોતાના ઉપાશ્રયની ચિંતા છે, પોતાના સંઘની ચિંતા છે, પોતાના સમુદાયની ચિંતા છે, પોતાની જાતની ચિંતા છે. આ જ્યાં સુધી છે ત્યાં સુધી શાસનનો અભ્યુદય કાળ આવવાનો નથી. દરેક જણ એક એક વાડા પકડીને બેસી ગયા છે, કોઈ સમાજ પકડીને બેઠા છે, કોઈ સમાજના એક અંગને પકડીને બેઠા છે. જ્યાં સુધી આ બધું છે ત્યાં સુધી શાસનનો અભ્યુદય કાળ નહીં આવે. આજે જ સવારે વાંચીને આવ્યો, પટેલોની કાલે સભા થઈ. કડવા પાટીદાર ને લેવા પાટીદાર સેંકડો વર્ષોથી ઝઘડતા હતા, સામસામે હતા, બંને એક થઈ ગયા. બંનેનો એક સમાજ રચાયો, પાટીદાર સમાજ, અમે એક છીએ. અને એટલા મહત્વના કાર્યો એ લોકોએ કર્યા. સુરતમાં જરૂર છે, અમે જૈનો એક છીએ, સમાજમાં વિભાજિત થવાનું છોડી દો, સંઘોમાં પણ વિભાજિત થવાનું છોડી દો. બિલ્ડિંગો દેરાસર થઈ ગયા, દરેક પોતપોતાના દેરાસર. એટલે મારું દેરાસર બસ, બીજા કોઈ દેરાસરની મને પડી નથી, બીજા કોઈ ભગવાનની મને પડી નથી, મારા ગુરુ સિવાય કોઈ ગુરુની મને પડી નથી. ત્યાં સુધી શાસનનો અભ્યુદય કાળ નથી. શાસનનો અભ્યુદય કાળ લાવવો હશે તો શાસન મારું, હું શાસનનો. આ શાસન મારું છે ને હું શાસનનો છું. આ ભાવ લાવવો પડશે અને આ બધું ગૌણ કરવું પડશે. વ્યક્તિથી લઈને સંઘ સુધીનો. સંઘ એટલે તમે જે સંઘ, તમારો સંઘ માનો, નાનકડો સંઘ, 500, 100, 200, 500 ઘરનો એ સંઘ, એ સંઘ નહીં, સકલ શ્રી સંઘ, વિશ્વનો સંઘ એ મારો સંઘ. વિશ્વના જિનાલયો મારા જિનાલયો. વિશ્વમાં જે કોઈ પંચ મહાવરદારી સાધુ સાધ્વીજી ભગવંત છે બધા મારા છે. આ ભાવ સાથે જો આપણે બધા કરીશું તો જલ્દીમાં જલ્દી શાસનનો અભ્યુદય કાળ આવશે. બીજા પ્રશ્નો આપણે લઈએ છીએ. પંડિતજી પ્રકાશભાઈ આવ્યા છે. આજે આપણા શાસનના, વર્તમાન શાસનના એક વિશિષ્ટ પંડિતજી, એમનો આજે સ્વર્ગવાસ દિવસ છે. એમના સંસારી પુત્રી અહીંયા હાજર છે, જેઓ દીક્ષામાં છે. લગભગ કેટલા વર્ષ થયા દીક્ષાના? 48 વર્ષ દીક્ષાના જેમને થયા. એમના જીવનના વિશિષ્ટ ગુણો પ્રકાશભાઈ પંડિત એમની પાસે જ ભણેલા. સ્વર્ગવાસ થયો
એના આગલા દિવસે એમનો અભ્યાસ વ્યાકરણનો એમની પાસે ચાલુ હતો. કેટલા વર્ષની વયે સ્વર્ગવાસ થયો? 84 વર્ષની વયે. અને એમની ભાવના હતી કે હું સાધુ સાધ્વીને ભણાવતા મારો દેહ છૂટે. અને એ જ પ્રમાણે બન્યું. છેલ્લે સાધ્વીજી ભગવંતને ભણાવતા હતા અને ભણાવતા બસ ઢળી બેઠા એમની ઉપવાસ કરવાની ભાવના હતી. કહી રહ્યા હતા મારે ઉપવાસ છે. તેરસ હતી આજે. તો બધાએ ઘરનાએ કીધું આજ તો તેરસ છે, કાલે 14 છે, આજે શેનો ઉપવાસ? તબિયત થોડી નરમ હતી એટલે ના પાડીને પરાણે થોડું પ્રવાહી લેવડાવ્યું. પણ ભાવના એમની ઉપવાસની હતી અને એમાં જ સ્વર્ગવાસી થયા. એમના જીવનની કેટલીક વાતો પ્રકાશભાઈ પંડિતજી, જેઓ અત્યારે અમારા નાના મહારાજને સંસ્કૃત ભણાવી રહ્યા છે, તેઓ એમના ગુણાનુવાદ કરશે. છેલ્લે સુરતમાં જ હતા. સુરતમાં સ્વર્ગવાસી થયા. આખી જીવન એમણે ખંભાતમાં વિતાવ્યું અને ખંભાતમાં રહીને અમારા દાદા ગુરુ ઉદયસુરી મહારાજ એમની પાસે અભ્યાસ કર્યો અને લાવણ્યસુરી મહારાજ જે વ્યાકરણના ખાં કહેવાય એમની પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો અને તૈયાર થયેલા. એટલું બધું ઉત્તમ જીવન હતું, શ્રેષ્ઠ જીવન હતું. આજે આવું જીવન પણ મળવું બહુ દુર્લભ છે. એટલે ગઈકાલે અમારે વાત થઈ સાધ્વીજી ભગવાન જોડે, તો મને એમ થયું કે આજે એમના કંઈક ગુણાનુવાદ આપણે કરીએ. સંઘ પણ જાણે કે આવા વ્યક્તિઓ શ્રી સંઘમાં આપણી વચ્ચે થઈ ગયા, આપણી વચ્ચે જીવી ગયા. તો એમના જે ગુણો છે એની વાત પ્રકાશભાઈ કરશે. એમને સાધુ ધર્મ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો, છેક સુધી દીક્ષા લેવાના ભાવ. એ ભાવ એટલા બધા તીવ્ર હતા કે પોતાની દીકરીને તો કહી દે તારે તો દીક્ષા લેવાની છે, બોલવાનું. એટલે નાની ઉંમરમાં દીક્ષા આપી દીધી. અને એમના જે સંતાનો હતા એ બધાને લગ્ન પહેલાં ખાસ કહેતા કે દીક્ષા લે, તારે દીક્ષા લેવાની છે, લગ્ન નથી કરવાના. પણ હવે આ કોઈ તૈયાર ન થયા. કોણ કહેવા તો નહીં તો તૈયાર ન થયા. તો એમની લગ્નની પત્રિકામાં લખ્યું હતું, જેટલા એમના પરિવારના લગ્ન થયા એમાં ઉપર લખતા હતા કે પહેલાં સર્વવીરતી, અને સર્વવીરતી ન લઈ શકે એના માટે ભગવાને બતાવેલો માર્ગ આ દેશવીરતી છે અને એનું નામ લગ્ન છે. આવું દરેકની પત્રિકામાં લાવ્યા છે. એકાદ પત્રિકા છે કે નહીં? સાચવજો આવું કંઈ. હા, બીજાને છપાવવું હોય તો છપાવી શકે. એટલો બધો સંયમ લેવાની તીવ્રતા હતી એમની. સંપૂર્ણ ઘરમાં રાત્રિ ભોજન સંપૂર્ણ ત્યાગ હતું. બહારથી પણ કોઈ આવે તો પાણી પણ ન મળે. પાણીના માટલા પણ ઊંધા વળી જતા. કોઈને ચા પાણી જમાડવાની તો વાત નહીં, પાણી પીવા પણ ન મળે. આટલા બધા ચુસ્ત પોતાના જીવનની અંદર હતા. જ્ઞાન પચાવ્યું કહેવાય. જ્ઞાનસ્ય ફલમ વીરતી, જ્ઞાનનું ફળ વીરતી છે. અને એમના જીવનમાં પ્રત્યક્ષ દેખાય. અમારે તો અલપ જલપ જ મળવાનું થયું છે. બહુ વધારે વખત તેમની જોડે સત્સંગ થયો નથી, પણ અમારા ગુરુ ભગવાન, અમારા દાદા ગુરુ, આ બધાને એમની જોડેનો ગાઢ સમગ્ર શાસન સમ્રાટ સમુદાય ખંભાતમાં રહેતા હતા. એટલે ખંભાત સમુદાયનું ક્ષેત્ર કહેવાય. એટલે એમની સાથેનો ગાઢ ગરવો હતો. એટલે આવા લોકો એમ લાગે કે જાણે આ કેટલી પેઢી પહેલાં થઈ ગયા છે. એક પેઢીમાં તો કેટલું બધું બદલાઈ ગયું ને ભાઈ. આજે એમનું જીવન જોઈએ તો એમ લાગે કે કોઈ પૂર્વના શ્રાવકો હોય ને અને જે જીવન જીવતા હશે ને એવું જીવન વર્તમાનમાં જીવી ગયા. એટલે આ માત્ર આદર્શ નથી રાખવાનો,
એમાંનું કંઈક આપણા જીવનમાં પણ આવે. એમનો જે જ્ઞાનનો પ્રેમ હતો, જ્ઞાનીનો પ્રેમ હતો, આ બધા ભાવો, આ બધા ગુણો આપણા જીવનમાં પણ આવે એવા મનોરથ સાથે આ એમના ગુણાનુવાદ આપણે આજે કરવાના હતા. અને સંગ આવા જ્ઞાની પુરુષોને જાણે સમજે એના માટે જ આજે કાલે વાત થઈ એટલે મને ભાવ થયો કે સંઘે પણ આવા જ્ઞાનીઓને યોગ્ય રીતે એને બિરદાવવા જોઈએ. એના જીવતા તો આપણે બિરદાવી શક્યા નથી, પણ મૃત્યુ પછી પણ બિરદાવીએ તો પણ સારું છે. મૂળનાયક દાદાને પૂજા કરીએ અને પછી બીજા ભગવાનને પૂજા ન કરી એમની શુદ્ધિ અને દેરાસરની શુદ્ધિ કરીએ તો ચાલે. પછી એ બધા પરમાત્માની ફક્ત એક અંગે પૂજા કરીએ યા સમયના અભાવે ન પણ કરીએ તો ચાલે. બધું ચાલે. તમે શુભ ભાવથી જે પણ કરો, એક ભગવાનની તમે પ્રક્ષાલ કરી લો, પૂજા કરી લો, પછી જે કંઈ ભક્તિ કરો તમે, અને કરવી જોઈએ તો કહું છું, ન કરે દોષિત છે. ભગવાનની, બધા ભગવાનની પૂજા કરવાની દોડાદોડમાં એ ભગવાનની શુદ્ધિ પણ ન કરે, એના રેલા ઉતરતા હોય એ સાફ ન કરે, વાટકીઓ જ્યાં ત્યાં પડી હોય તે ઉપાડે નહીં, સાથિયાના પાટલા પડ્યા હોય એને ખસેડે નહીં, તો એ પૂજા કરનારને દોષ લાગે. જે આવી ભક્તિ કરે એને તો લાભ જ છે. અને જે પણ ભક્તિ કરો, સમગ્ર જિનાલયની કાજો કાઢો, પોતું કરો, દિવાલો સાફ કરો, જે પણ કરો એ બધું પ્રભુની પૂજા છે. એ પરમાત્માની પૂજાથી જુદું નથી, એટલું સમજજો. આ બધું સમજવાની બહુ જરૂરત છે. આપણે તો ખાલી બસ કેસર લઈને પૂજા થઈ ગઈ એટલે આપણી પૂજા આવી ગઈ. જેમ તમારા ઘરને, તમારા શરીરને, તમારા વસ્ત્રોને તમે સાચવો છો, એમ જિનાલયને, પરમાત્માને, જિનાલયના એક એક અંગને દરેક શ્રાવકે સાચવવાની એની ફરજ છે, એનું કર્તવ્ય છે. આજના પ્રવચન દરમિયાન આ મનુષ્ય બહુ ધર્મ કરવા માટે મળ્યો છે, અને ધર્મ કરવા શરીરને સાચવવું પડે. તો શું આ શરીર આપણું સાચવ્યું, સચવાય ખરું? વ્યવહાર અપેક્ષાએ સાચું હશે, પરંતુ તેને સાચવવું આપણા હાથની વાત નથી. તો શું કરવું એના ઉપર પ્રકાશ પાડવા વિનંતી છે. ગઈકાલે જ અમારે હિત શિક્ષા 36ની અંદર વિમલભાઈ ખાવા પીવા ઉપર એટલું બધું વિસ્તારથી વીર વિજયજી મહારાજે લખ્યું છે. એટલે એ બધું ધર્મ માટે શરીરને સાચવવાનું, એના માટે ખાવા પીવાનું સાચવવાનું. આપણે સાચવ્યું તો સાચવી શકાય છે. મેં પહેલાં પણ કીધું હતું, મોટા ભાગના રોગો આપણા આ ભવના દોષોના કારણે છે. આપણી ખાવા પીવાની રીત, આપણી સૂવાની, ચાલવાની, બેસવાની, ઉઠવાની, આ બધી રીતોના કારણે, ખાવા પીવાની વસ્તુઓ, ખાવા પીવાનો સમય, અને આ બધા કરતાં તમારા મનના જે વિકારો અને વિભાવો, મનમાં ઉત્પન્ન થતો ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, લોભ, કામ, મદ, માયા, અહંકાર, આ બધા દોષોના કારણે શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે. જો 98% રોગોને શાંત કરવા હોય તો આહાર, વિહાર અને આચાર અને વિચાર, આ ચાર જો શુદ્ધ રાખો તો રોગ આવે નહીં. ગઈકાલે જ ગુરુ ભગવંતનું મેં તમને કીધું હતું, પાઠશાળા ગ્રંથ દરેકે વસાવવો જોઈએ, પણ એક જ વ્યક્તિ માગવા આવ્યો હતો.
આ શ્રોતા તરીકે તમારી કેટલી યોગ્યતા છે આના ઉપરથી નક્કી થઈ જાય. જે 200-300 જણમાંથી એક જ જણ માગવા આવ્યા એ પાઠશાળા જે સુશ્રાવકે સારી રીતે એને સંકલન કર્યું, સંપાદન કર્યું, એવા શ્રાવક અહીં સુરતમાં રહે છે, રમેશભાઈ બાપાલાલ ભટ્ટાર રોડ રહે છે. આજે એની ઉંમર 87 વર્ષ છે. 87 વર્ષે 3 થી 4 કિલોમીટર મજાથી ચાલી શકે છે. ટટ્ટાર બેસે છે, શરીરમાં કોઈ રોગ નથી. સવારથી સાંજ સુધી 14 કલાક 16 કલાક પ્રવૃત્તિમાં રહે છે. શેના કારણે? આજથી લગભગ 27 વર્ષ પહેલા એને વેપાર ધંધો છોડી દીધો. 60 વર્ષની ઉંમરે. તે વખતે એને આ સાડીઓનું હોય ને એમાં ડિઝાઇનિંગ કે એવું માસ્ટરી હતી એમાં કોઈક વિષયમાં. હા, મિલની અંદર પણ કંઈક આવું ડિઝાઇનનું એવું કંઈક કરતા હતા. એમાં એને 1.5 લાખ રૂપિયા પગાર આજથી 27 વર્ષ પહેલા હતો. સાથે ગાડી વગેરે બધી સગવડ, અને શેઠ પણ એને નમસ્કાર કરે. રસ્તામાં મળ્યા હોય તો શેઠ ગાડી ઊભી રાખી દે, એટલું માન સન્માન. એને 27 વર્ષ પહેલાં એ જોબ છોડી દીધી અને પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવા માટે છોડી દીધી. કેમ આરોગ્ય સારું રહે છે? એના આ બધા કારણો છે. આપણે છેક સુધી વેપાર ધંધો નોકરીને વળગી રહીએ, લોભ રાખીએ. અને લોભ રાખીએ એટલે મનમાં જાત જાતના સાચા ખોટા ભાવો આવે. આ બધા જ રોગનું કારણ છે. અને ખાસ કરીને આહાર અને વિહાર આ બંને રોગના કારણો છે. એટલે શરીરને સાચવ્યું હોય તો સાચવી શકાય છે. જ્ઞાનીઓએ પણ સ્પષ્ટ લખ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મનું સાધન શરીર છે અને એના માટે સાચવવાનું છે, એમને નથી સાચવવાનું. એના દ્વારા ધર્મ કરવાનો છે, ધર્મની આચરણા કરવાની છે. સારી રીતે કરી શકીએ એના માટે શરીર સાચવવાનું છે, અને સાચવી શકાય છે. આ બધી આપણી માન્યતાઓ છે ને, એ માન્યતાઓ બદલવી બહુ અઘરી છે. આચાર બદલવો સહેલો છે, વિચાર બદલવો અઘરો છે. એકવાર વિચારો સ્થિર થઈ જાય ને પછી એ વિચારો બદલાતા નથી. રાત્રિ ભોજન કરતા હો ને રાત્રિ ભોજન છોડવું સહેલું છે. 50 વર્ષનું વ્યસન હોય ને એ વ્યસન એક દિવસમાં છોડી દેવું પણ સહેલું છે. પણ તમારા બંધાઈ ગયેલા વિચારોને બદલવાને એ સૌથી અઘરું કામ છે. અને આ જીનવાણી શ્રવણ દ્વારા એ જ કામ કરવાનું છે. આજે જૈન સમાજમાં સગપણ લગ્ન આદિ કરવામાં શા માટે તકલીફ પડે છે? તકલીફ પડતી હોય બધા અહીંયા આવી જાઓ. સારા કુટુંબ તથા ખાનદાન ઘરના છોકરાઓ ઉંમર 40-45 થઈ જવા છતાં થતા નથી. જૈન શાસન ટકાવવું હશે, સંભાળનાર પણ એટલી જ જરૂરિયાત છે. પરિવાર છિન્ન ભિન્ન થઈ રહ્યા છે. લગ્ન સંબંધી કયો જાપ મંત્ર કરવાથી સરળતાથી પાર પડે? કેટલા સમયમાં કયા ટાઈમે કરવો? કાકા બાકી છે? પરિવાર સભ્યો સાથ સહકાર ના આપે તો કઈ રીતે કરવું? બહુ મોટો પ્રશ્ન છે. એટલે હું સિરિયસલી કહું છું, વર્તમાનમાં આ એક પ્રશ્ન ઉકેલાય તો એની પાછળ ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવે એવો છે. આ એક પ્રશ્નના કારણે શ્રાવક શ્રાવિકાઓને નાના નાના શહેરો, નાના નાના ગામો છોડીને મોટા શહેરોમાં આવવું પડે છે.
ગોપીપુરાનો પ્રશ્ન પણ જો ઉકેલવો હોય તો પેલા આ પ્રશ્ન ઉકેલશે સમાજ, તો ગોપીપુરાનો પ્રશ્ન આમ ચપટી વગાડતા ઉકેલાય જશે. લોકોને ગોપીપુરા છોડવું પડે છે, વેસુમાં આવવું પડે છે, એનું કારણ એકમાત્ર આ છે કે વ્યવહાર થતો નથી. અને આ છેલ્લા 2-4 વર્ષમાં શરૂ થઈ ગયું. આજુબાજુના નવસારી, બિલીમોરા, વલસાડ, વાપી આવા શહેરોમાં પણ એના વ્યવહાર થતા નથી. એ બધાને પોતાના વેપાર ધંધા, મોટા મોટા ઘર, મોટી દુકાનો બધું છોડીને શહેરમાં ઘર લેવું પડે છે. વેપાર કરવા પાછા ત્યાં જાય, નવસારી જાય, બિલીમોરા જાય, કારણ કે ધમધમ તો વેપાર હોય. અહીંથી રોજ અપડાઉન કરવું પડે, પણ રહેવા માટે વેસુમાં ફ્લેટ રાખવો પડે. હવે જો નહીં છે તો પાલવાળાને પણ વેસુમાં ફ્લેટ રાખવો પડશે, ઉમરાવાળાને પણ રાખવો પડશે, લાલ બંગલાવાળાને પણ રાખવો પડશે. જો સમાજ આના માટે કંઈ નહીં કરે, આ પ્રશ્નના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. સમાજ વ્યવસ્થા આજે છિન્ન ભિન્ન થઈ ગઈ. સમાજના આગેવાનો રહ્યા નહીં. આગેવાનો જે આ કાર્ય કરતા હતા એ કાર્ય કરતા નથી. પરિસ્થિતિ બહુ નાજુક છે. જે હમણાં મેં પટેલ સમાજની વાત કરી, કડવા ને લેઉવા પટેલ બંનેમાં દીકરા દીકરી પણ આપતા નહોતા, એ પણ આપવાનું શરૂ કર્યું. એના કારણે શરૂ કર્યું કે પટેલની દીકરી પટેલમાં રહે, એના માટે વ્યવહાર પણ ચાલુ કર્યો. જે પટેલો આપણે એમ કહીએ કે ગામડાના ખેડૂતો, જાડું અનાજ, જાડા કપડાં, જાડી બુદ્ધિ, અને આપણે એમ કહીએ કે વાણિયા તો બુદ્ધિશાળી. મને દેખાતું નથી કોઈ વાણિયા બુદ્ધિશાળી હોય. માત્ર પોતાના સ્વાર્થ માટે બુદ્ધિશાળી છો તમે. તમારા સ્વાર્થ માટે બુદ્ધિનો ઉપયોગ કરો છો. સમાજ માટે, સંઘ માટે, શાસન માટે, દેશ માટે કોઈ બુદ્ધિ લગાડતા નથી. જરૂર આની છે. એટલા બધા પ્રશ્નો છે, એમાં લખ્યું છે જ એટલે જ મેં વાંચ્યું. 35, 40, 45 વર્ષ થઈ જાય, લગ્ન ન થાય, વાંઢા રે, અને વાંઢાની દશા કેવી હોય. મહુવા ચોમાસું કરીને આવ્યા, એ લોકોને પણ એના કારણે જ મહુવા છોડીને ભાવનગર, અમદાવાદ ને સુરત આ 3 જગ્યાએ આવીને વસવું પડે છે. છેલ્લા 5 વર્ષની અંદર કેટલાય મહુવાવાસી સુરત આવીને વસી ગયા. ત્યાં મોટા મોટા ઘર છે, કરોડોપતિ છે, ત્યાં માન છે, સન્માન છે, આખું ગામ અને આદર સન્માન આપે છે. બધું છોડીને અહીંયા કોઈ ઓળખતું નથી, અહીં કોઈ પારખતું નથી, કોઈ બાજુવાળાની સામે જોતા નથી. ત્યાં રસ્તા ઉપર નીકળે તો 100 જણા કેમ શેઠ, કેમ છો શેઠ, કેમ છો શેઠ કરીને બોલાવે. થાય કે નહીં રાજુભાઈ વલભીપુરમાં? હાથ આમાં રાખવો પડે, હાથ આમાં રાખવો પડે. આમ જ રાખો આપણે. 100%. બોલો. 1 કિલોમીટર હાથ આમાં રાખવો પડે છે. 7 વર્ષ થઈ ગયા, બધી હાથ આમાં રાખવો પડે છે. સાચી વાત છે. છતાંય છોડીને આના માટે આવવું પડે. અનિવાર્ય હોય એવા કારણ હોય તો આપણે સમજ્યા, પણ આવા કારણસર સમજો. હવે જેને દીકરાની તકલીફ પડે છે ને એને દીકરી પાછી ત્યાં જ આપી છે. એનો દીકરો પરણતો નથી, દીકરીને પાછી કે મારે સુરતમાં જ આપી છે, મારે મુંબઈમાં જ આપી છે. ભાઈ એલા શું કામ? તું તો નક્કી કર કે મારે તો મારી દીકરીને નવસારીમાં આપી, મારે મારી દીકરીને બિલીમોરામાં આપી. એ કરવું નથી. તમારી દીકરીઓને એની માઓએ સંસ્કાર આપ્યા નહીં. વાંક એની માતાઓનો છે. હા, એણે ભૂખ ભરાવ્યું એને એની મારી દીકરી તો સુરતમાં જશે, પછી હેરાન થશે, દુઃખી થશે, ખબર ન પડે છોકરાઓ ક્યાં હશે, કેવા હશે, કઈ કક્ષાના હશે, ને પછી છૂટાછેડા આવે એટલે રડવા બેસે, ભેકડો તાણવા બેસે. અને સામાજિક સ્થિતિ સારી નહીં હોય તો ધર્મ પણ નહીં થઈ શકે.
ધર્મ કરવા માટે પણ સામાજિક સ્થિતિ સારી હોવી જરૂરી છે. એટલે સમાજની સ્થિતિ સુધારો. જેના પણ હાથમાં હોય આગેવાનો, એણે આ સમાજની સ્થિતિને સુધારવી જોઈએ. જ્ઞાનનું આટલું બધું સવિશેષ મહત્વ કેમ? તપ, દાન, મૈયાવસ્થી પણ વિશેષ. આપણે સંપૂર્ણ જીવન ભણ્યા જ કરવાનું અને એનો અલ્પ જ ઉપયોગ મૂકવાનો હોય તો એનું મહત્વ કેમ સવિશેષ સમજાવશો જી? જ્ઞાન એ એકડો જ. એકડાની કોઈ કિંમત ખરી? 1 રૂપિયાની કોઈ કિંમત ખરી? 1 રૂપિયાની ચોકલેટ પણ ન મળે. હા, પણ મીંડા પાછળ હોય અને આગળ એકડો મૂકો તો બસ એવું છે. જ્ઞાન સહિત ક્રિયા, જ્ઞાન સહિત તપ, જ્ઞાન સહિત જપ, જ્ઞાન સહિત વૈયાવચ, જ્ઞાન સહિત ધ્યાન. આ જ્ઞાનનો એકડો આવશે તો પછીના બધા મીંડાની કિંમત છે. જ્ઞાનનો એકડો નહીં હોય તો 10 મીંડા લખશો ને તો મીંડાની કિંમત કેટલી? એવો માલો નરેશ નહીં, જુવાન થઈ ગયા. મને બતાવજો હા રીત. એક દિવસમાં આમ જુવાની આવી ગઈ, કાયાકલ્પ થઈ ગયો તમારો. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠિન કર્મ કરે છે. અજ્ઞાની કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. જે કામ ન થાય જ્ઞાનીથી એક શ્વાસોશ્વાસમાં. માટે જ્ઞાનનું મહત્વ છે. પ્રથમ જ્ઞાનને પછી અહિંસા. શું કરવું, ક્યારે કરવું, કેટલું કરવું, ક્યારે ન કરવું, કેવા ભાવથી કરવું, કેવા ભાવ ન રાખવા, આ બધું જ્ઞાન વિના સમજાશે નહીં. માટે સૌથી પહેલું જ્ઞાન છે, બાકી બીજું બધું પછી છે. પ્રભુનો પ્રેમ દરેક જીવ માત્ર પર સમાન રૂપે જ વસી રહ્યો છે. તો શું મારી પર અને દાઉદ ઇબ્રાહિમ બંને પર સરખો જ હોય? સારું છે. દાઉદ ઇબ્રાહિમ કોણ છે મને ખબર નથી, પણ જેણે લખ્યું છે જાણતા હશે. ભગવાનનો પ્રેમ એકેન્દ્રિય એટલે અનંતકાય કે નિગોદથી લઈને મનુષ્ય હોય, ભગવાનનો ભક્ત હોય, દેવ હોય, ઇન્દ્ર હોય, ચક્રવર્તી હોય, આ બધા ઉપર એક સમાન હોય, એક સરખો. એનું કારણ દાઉદ ઇબ્રાહિમ તો કેવો છે આપણે જાણીએ છીએ. એના ઉપર પ્રેમ પ્રેમ કરાય પંકજભાઈ? કરાય? આજે તો કરે એના ઉપર તૂટી પડેલો. આને પ્રેમ કરો છો, કંઈક છે દાળમાં કાળું છે. કલિકાલ છે. પ્રભુનો પ્રેમ આવા ઉપર વધારે હોય અને આપણો પણ હોવો જોઈએ. એને વધારે જરૂરત છે. જેમ દુઃખી પ્રત્યે આપણે વધારે દયા રાખીએ, એમ પ્રભુ જે દોષિત છે, જે અવગુણી છે, જે પાપી છે, એના ઉપર વધારે પ્રેમ રાખે. પાપીને તું પ્યાર કરી લે, પાપીનો ઉદ્ધાર થશે. જે પાપીનો ઉદ્ધાર થયો છે સજા કરવાના કારણે નહીં, પ્રેમ કરવાના કારણે થયો છે. સજા કરવાથી પાપીઓ બગડ્યા છે, પ્રેમ કરવાથી પાપીઓ સુધર્યા છે.
સુધીનો જગતનો ઇતિહાસ છે. કોઈ જેલ આપવાથી, કોરડા મારવાથી, ફાંસી આપવાથી કોઈ સુધરતું નથી, બગડે જ. પ્રેમ કરો તો એ પ્રભુએ તો આપણને પ્રેમ કરતા શીખવાડ્યું છે ને પોતાનો તો પ્રેમનો સ્વભાવ છે ને સ્વભાવને કારણની અપેક્ષા નથી હોતી. આ પાપી છે, આ પુણ્યશાળી છે, આવા કોઈ કારણની અપેક્ષા હોતી નથી. બધા ઉપર જેમ વરસાદ રણમાં ને વનમાં બધે એક સરખો વરસે એમ પ્રભુનો પ્રેમ પાપી ને પુણ્યશાળી બધા ઉપર એક સરખો વરસે. છેલ્લો સવાલ, તમારાથી ન કરવા જેવું વધારે પડતું ખોટું કાર્ય થઈ ગયું હોય અને ગુરુ પાસે આલોચના માંગીએ તો ગુરુ આપણા પ્રત્યે શું વિચારશે એવા ડરથી કહી શકાતું નથી, તો શું કરવું? અને આમાં ગુરુની મારા પ્રત્યેની લાગણીમાં ફેરફાર આવે? ફેરફાર આવે, ચોક્કસ આવે. ગુરુને તમારા પ્રત્યે વધારે લાગણી છે, વધારે પ્રેમ છે. તમે નિખાલસતાથી, સરળતાથી બાળકની જેમ તમારા બધા જ પાપો ગુરુની પાસે પ્રગટ કરો એટલે ગુરુને એમ લાગે કે આ યોગ્ય આત્મા છે અને તમે છુપાવો. જેમ પેલા સાધ્વીએ છુપાવ્યું હતું ને કે કોકને આવું થાય તો શું કરવું, મોટા ભાગના આવું જ કહેતા હોય છે. મને નહીં, બધાને આવું થતું હોય છે. એટલે ભાઈ બધાની વાત નહીં, તું તારી વાત. સાહેબ મને આવા વિચાર આવ્યા, મને આવા, અને એટલું કહેવા માત્રથી તમારા પાપો અતિ અલ્પ થઈ જાય, અતિ ઝાંખા થઈ જાય, અતિ પાતળા થઈ જાય અને ગુરુનો તમારા પ્રત્યે પ્રેમ વધે, લાગણી વધે અને ગુરુની કૃપા તમારી ઉપર અંદરાધાર વરસે અને એનાથી તમારો ઉદ્ધાર થઈ જાય. એટલે કોઈએ ગભરાવું નહીં. તમારા જે ગુરુ ભગવંત હોય એ ગુરુ ભગવંત પાસે તમારા જીવનના બધા પાપોનો એકરાર કરી લે. મન, વચન, કાયાના બધા જ પાપોનો એકરાર કરીને હળવા થવું જરૂરી છે. હજુ કેટલાક પ્રશ્નો પાછા બાકી છે. હવે આવતા શનિવારે આપણે ફરી આ પ્રશ્નોત્તરી માટે મળીશું. આવતીકાલે રવિવાર, કાલે જાહેર પ્રવચન ચાણક્ય નીતિ સવારે 9:30 થી 11:30, 11:45 વાગે નાના બાળકોની શિબિર અને બપોરે 3 થી 4 યુવાનો 15 થી 30 વર્ષના યુવાનો માટેની શિબિર. 15 થી 35, 5 વર્ષ વધાર્યા છે. 15 થી 35 વર્ષના યુવાનો માટે, કારણ કે પહેલાં શું થયું, અમારા મહારાજ પાસે બધા આવ્યા 30 થી 35 વચ્ચેના, એ કે સાહેબ અમે પણ યુવાન જ છીએ.